તો માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ કરી છે ડરામણી આગાહી। તેમનું પણ કહેવું છે કે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। તો 30-31 જાન્યુઆરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે। 2, 3 અને 4 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી છે। મોટાભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતા છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર થશે માઠી અસર। ભાવનગર, વડોદરા, નડિયાદ, આણંદ, ખંભાત, અમદાવાદ, ગાંધીનગરમાં માવઠાની આગાહી છે। પંચમહાલ, સાબરકાંઠામાં પણ ખાબકશે માવઠું। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે, પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરામ, કેટલાક સ્થળે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો અને આણંદના ભાગો, ખંભાતના ભાગો। રાજસ્થાનમાં લકી ડ્રોના આયોજનમાં નવો વળાંક। લકી ડ્રોનું આયોજન પોલીસે બંધ કરાવ્યું હતું। પોલીસ રવાના થતા ફરી લકી ડ્રો યોજાયો હતો। પોલીસની રેડનો વિડીયો પણ વાયરલ થયો છે। તો નિંબતલાઈ ગામમાં યોજાયો હતો લકી ડ્રો। ભજન સંધ્યાની આડમાં લકી ડ્રો યોજાયો હતો। સમગ્ર ડ્રોનું યુટ્યુબમાં લાઈવ પ્રસારણ પણ કરાયું હતું। તો પોલીસ રવાના થતા ફરી લકી ડ્રો શરૂ થયો। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, પહેલા તો એ જાણવા ઈચ્છીશું કે રાજસ્થાનમાં જે લકી ડ્રો યોજાયો હતો, આ એ જ લકી ડ્રો છે જે બનાસકાંઠામાં યોજાતો હતો ને તેના આયોજકો બનાસકાંઠાના છે? ચોક્કસથી આજે લકી ડ્રો છે તે 26મી જાન્યુઆરીના રાત્રે ડાયરા સાથે દિયોદરના રોટીલા ગામમાં યોજાવાનો હતો, પરંતુ બનાસકાંઠા પોલીસ અને મીડિયાના લીધે જે ડ્રોના સંચાલકો હતા તે આ ડ્રો રાજસ્થાનના જે નિંબતાઈ ગામ છે ત્યાં માવા બાવજીનું મંદિર આવેલ છે ત્યાં યોજ્યો હતો અને ત્યાંથી યુટ્યુબમાં લાઈવ પ્રસારણ પણ કરી રહ્યા હતા। અને નીચે પટ્ટીઓ ત્યાં ગુજરાતના દિયોદરના રોટેલા ગામની ચાલી રહી હતી અને ત્યાંથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ડ્રો જે છે તે દિયોદરના રોટેલામાં ચાલી રહ્યો છે, પરંતુ આ ડ્રો જે રાજસ્થાનના નિંબતરાઈ ગામમાં ચાલતો હતો ત્યાં ભજન સંધ્યાની આડમાં આ લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત તો એ છે કે પોલીસને જાણ થતા રાજસ્થાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને રાજસ્થાન પોલીસે જઈને પૂછ્યું હતું કે આ લકી ડ્રો ચાલે છે કે ભજન, તેવું પૂછ્યું હતું અને તે દરમિયાન જે ડ્રોના આયોજક હતા તે ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસ ત્યાંથી નીકળી જતા ફરી આ ડ્રો શરૂ થયો હતો। વહેલી સવાર સુધી આ ડ્રો ચાલ્યો હતો। આ ડ્રોમાં અનેક લોકોને ઇનામોના નામ પણ બોલાયા હતા, પરંતુ તે લોકોને હજુ સુધી ઇનામો આપવામાં નથી આવ્યા। અને થોડા દિવસ પહેલા જ્યારે વિરોલ, રાજસ્થાનના વિરોલમાં ડ્રો યોજાયો હતો ત્યારે પણ પોલીસની રેડ પડી હતી ને ડ્રો બંધ થઈ ગયો હતો, પરંતુ આ બનાસકાંઠાના લોકો રાજસ્થાનમાં જઈને કોઈ પણ પરમિશન વગર આ ડ્રો યોજી રહ્યા છે। જી, આપનો આભાર। પોરબંદર મનપા બન્યા બાદ એક નવા જ વિવાદમાં સપડાઈ ગઈ છે। જી હા, પોરબંદર મનપા બન્યા બાદ 4 ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો છે। જો કે આ 4 ગ્રામ પંચાયત સાથે પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ વનાણા ટોલ નાકું મનપામાં ભળ્યું છે, જે મનપા માટે અને સ્થાનિક 4 ગામના લોકો માટે માથાના દુખાવા સમાન બન્યું છે। નિયમ મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ટોલ નાકું ન હોવું જોઈએ અને આ ટોલ નાકાથી મનપામાં કામગીરી માટે આવતા વનાણા સહિતના ગામના લોકોનું ખિસ્સા પરનું ભારણ વધ્યું છે। અને ત્યારે આ વિવાદિત ટોલ નાકું દૂર કરવા માટે જાગૃત નાગરિકે પોરબંદર કલેક્ટર પાલિકાને પણ રજૂઆત કરી। નિયમ મુજબ શહેરની અંદર કોઈ ટોલ નાકું ન હોવું જોઈએ। હોનાના જે ગામ છે તે પોરબંદર શહેરમાં પડી ગયેલ છે અને આને કારણે ટોલ નાકું પોરબંદર શહેરની અંદર 8 કિલોમીટરની અંદરમાં આવી જાય છે। આથી આ ટોલ નાકું તાકીદે દૂર કરવું જોઈએ એવી મારી માંગણી છે। અને આ અંગે અમોએ પોરબંદરના જિલ્લા કલેક્ટરને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરેલ છે। સંકલન બેઠક થઈ એમાં જે નેશનલ હાઈવેના હાજર અધિકારીને અમે વાત કરેલી છે
કે ભાઈ આ જે લોકોની રજૂઆત છે એ અન્વયે એ લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આ બાબતે એ લોકોને લેખિતમાં પણ અમારા સ્થિતિ લખાણ કરવામાં આવનાર છે. આણંદની આંકલાવ પાલિકાના સત્તાધીશોથી કંટાળ્યા સ્થાનિકો. રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા ન મળતા નગરજનોમાં રોષ છે. મહત્વનું છે કે આગામી તારીખ 16મી ફેબ્રુઆરીએ આંકલાવ પાલિકાની ચૂંટણી યોજાશે. 6 વોર્ડનું સીમાંકન અને 24 બેઠકો ધરાવતા આંકલાવમાં છેલ્લા 30 વર્ષથી અપક્ષનું શાસન છે. પરંતુ તેમ છતાં શહેરમાં ઠેર ઠેર જર્જરિત રોડ અને ગંદકીનું સામ્રાજ્ય છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં લોકોએ કહ્યું છે કે આંકલાવમાં સીમ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન છે. શહેરમાં ફાયર ફાઇટરની સુવિધા ન હોવાથી આણંદથી ફાયર ફાઇટર લાવવાની ફરજ પડે છે. વધુમાં શહેરમાં વડીલો બાળકો માટે પણ બાગ બગીચા પણ નથી અને જેથી લોકો હવે આ સમસ્યાના નિરાકરણ માટે મતદાન કરશે. 16 ફેબ્રુઆરીએ જે ચૂંટણી છે એમાં નવી બોડી આવે એમને એક જ આશા અમને કે જે સીમ વિસ્તારમાં ગામમાં જે રસ્તાઓ નથી, રોડ રસ્તાઓ બહુ ગંદકી થાય છે ચોમાસામાં, આજુબાજુ સીમ વિસ્તારમાં જે સુવિધાઓ નથી એ સુવિધાઓ શક્ય થાય. એક તો મોટી સમસ્યા ફાયર બ્રિગેડની છે, જે આટલી મોટી ગામની વસ્તીમાં ફાયર બ્રિગેડ નથી. નગરપાલિકાના ગ્રાન્ટ થ્રુ જે કામ થવું જોઈએ એ કામગીરી એટલી થઈ નથી. જેમ કે રોડ રસ્તા છે, સીમ વિસ્તારોમાં રોડ રસ્તાની સુવિધા એટલી નથી. તમે જોશો સીમ વિસ્તારના આંકલાવના સીમ વિસ્તારમાં ફરશો તો તમને અંદાજો આવી જશે. આંગણવાડીના રસ્તા પણ એટલા ખરાબ છે. કુમારશાળાની પાછળનો રસ્તો છે એની રજૂઆતો તો કેટલા ટાઈમથી કરી છે પણ અત્યાર સુધી એ રસ્તાની કોઈ પણ ઉકેલ એનો આવ્યો નથી. ભાવનગરના ઘોઘા